ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર એમાં સ્વાધ્યાયનો 6.20 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax રેઝ ટુ 3/t થી જાય છે, જ્યાં a બરાબર 5 મીટર રેઝ ટુ -1/2 સેકન્ડ ઇન્વર્સ છે. તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થાય. આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી દાખલો, આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો. એમાં દળ તમને આપી દીધું છે 0.5 કિલોગ્રામ, વેગ આપેલો છે v બરાબર ax રેઝ ટુ 3/2. એમાં a એ પ્રવેગ નથી, ખાસ ધ્યાન રાખજો. a એ અચળાંક છે જેનું મૂલ્ય તમને 5 આપી દીધું છે, તો આપણે 5 મૂક્યું તો v બરાબર શું થાય 5x રેઝ ટુ 3/2. હવે આપણે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને પ્રવેગ મળશે. તો વેગનું વિકલન કરો તો dv/dt. 5 અચળ, વિકલનનો નિયમ શું છે? ઘાત આગળ લાવવાની, એક ઘાત ઓછી કરવાની અને ઘાત વગરના પદનું ફરી પાછું વિકલન. આમાં ઘાત કેટલી છે 3/2. એ 3/2 ઘાતને આપણે આગળ ગુણાકારમાં લાવ્યા, એક ઘાત ઓછી કરો એટલે 3/2 -1 ઇન્ટુ ઘાત વગરના પદનું એટલે કે 3/2 વગરનું એટલે x, એનું વિકલન કરો એટલે dx/dt. ફરીથી v નું વિકલન dv/dt એટલે પ્રવેગ કહેવાય. 5m ના m, અહીંયા જે ઘાત 3/2 છે એ આગળ ગુણાકારમાં લાયા, એક ઘાત ઓછી કરી એટલે 3/2 -1 ઇન્ટુ ઘાત વગરના પદનું ફરી પાછું વિકલન એટલે dx/dt. તો a બરાબર 5 તરી 15/2, 3/2 -1 એટલે 1/2 અને dx/dt તો આપણે જાણીએ છીએ કે x નું વિકલન કરો એટલે આપણને વેગ મળે. પાછું આ જે વેગનું સમીકરણ છે એ અહીંયા મૂકી દેવાનું. તો વેગનું સમીકરણ 5x રેઝ ટુ 3/2 છે, 15 × 5 = 75/2 x રેઝ ટુ 1/2 ઇન્ટુ x રેઝ ટુ 3/2 એટલે x². તો પ્રવેગનું સૂત્ર મળશે a બરાબર 75/2 x². તો ચલ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો એનું સૂત્ર છે w બરાબર ઇન્ટિગ્રેશન f dx. w બરાબર સંકલન f dx, જ્યાં f બરાબર શું થાય ma, તો ma dx. m નું મૂલ્ય આપી દીધું છે 0.5. પ્રવેગ આજે આપણે મેળવ્યો એ આખું લખી નાખો 75/2 x² × dx એટલે 75/4 થશે, કારણ કે 0.5 એટલે 1/2 એટલે 2 × 4. x² નું વિકલન, અહીંયા x ની લિમિટ 0 થી 2 છે તો આપણે 0 થી 2 લખ્યું. x² નું સંકલન x3/3, સંકલનમાં એક ઘાત વધારવાની, નવી ઘાત આવે નીચે, તો અહીંયા x² છે એનું સંકલન થશે x³/3. પછી આપણે લખીએ અપર માઇનસ લોઅર, તો x ની જગ્યાએ અપર લિમિટ મૂકો 2 તો 2 નો ઘન 8, તો 18.75 × 8/3. આમ કાર્યનું મૂલ્ય 50 જૂલ જવાબ આવશે. ફરીથી વેગનું સૂત્ર આપેલું છે, વેગનું મૂલ્ય x સાથે બદલાય છે, a ની કિંમત 5 અચળાંક છે, એ કિંમત મૂકીએ આપણે, એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. એ પ્રવેગનું સમીકરણ ચલ બળ વડે થતા કાર્યમાં મૂકી દો, f બરાબર ma, એ એમાં મૂકી દો અને પછી સંકલન કરો તો આપણને કાર્ય મળશે. એના પછી સ્વાધ્યાય 6.25 બે ઘર્ષણ રહિત રસ્તાઓ, એક ધીમો અને બીજો ઝડપી ઢાળવાળો એકબીજાને એ પાસે મળે છે, જ્યાંથી બે પથ્થરોને સ્થિર સ્થિતિમાંથી દરેક રસ્તા પર સરકાવવામાં આવે છે. સ્થિર સ્થિતિમાંથી લખ્યું છે એટલે પ્રારંભિક વેગ શું થાય 0. બંનેને સરકાવવામાં આવે છે. શું બંને પથ્થરો તળિયે એક જ સમયે પહોંચશે? પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે, શું બંને પથ્થરો એક જ રસ્તે એક જ સમયે પહોંચશે? તો ના. તમે આકૃતિ જુઓ તો આવી ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે
એક એંગલ 30 છે ને બીજો એંગલ 60 ડિગ્રી છે, તો AB કરતા AC જે ઢાળ છે એ વધારે છે, તો આ જે બીજા નંબરનો પથ્થર છે એ ઝડપથી સરકી નીચે આવી જાય. તો પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે? શું બંને પથ્થરો તળિયે એક જ સમયે પહોંચશે? તો ના, જે બીજા નંબરનો પદાર્થ છે એને તળિયે આવવા માટે ઓછો સમય લાગશે, જ્યારે પહેલો પથ્થર છે એને તળિયે આવવા માટે વધારે સમય લાગશે, કારણ કે ઢાળ ઓછો છે. શું બંને ત્યાં એક સરખી ઝડપથી પહોંચશે? તો હા, બંનેને આપણે મુક્ત પતન કરાવીએ છીએ, તો બંનેની ઝડપ કેવી હશે? સમાન. કેટલી? તો આપણે શોધીએ. બંને પથ્થરોનો વેગ, તો ત્રીજા નંબરનું સૂત્ર એપ્લાય કરો તો v² - v02 બરાબર 2AD. પ્રારંભિક વેગ 0 છે. મુક્ત પતન માટે એ બરાબર 10 આવશે. બંને પથ્થરોને કેટલું અંતર કાપવાનું? તો હાઈટ જેટલું. કેટલી હાઈટ છે? 10 મીટર. તો 10 એટલે 10 × 10 100, 100 × 2, તો એનું વર્ગમૂળ થશે 10√2, 10√2 મીટર પર સેકન્ડ. બંને પથ્થરો આટલા જ વેગથી, બંને પથ્થરો આટલી જ ઝડપથી નીચે આવશે. તો આપણને ઝડપ મળી ગઈ. પહેલા પ્રશ્નનો જવાબ શું મળ્યો? બંને પથ્થરો તળિયે એક જ સમય આવશે? તો ના, આના માટેનો સમય, બીજા પથ્થર માટેનો સમય ઓછો હશે, જ્યારે AB સપાટી ઉપર ગતિ કરતા પથ્થર માટેનો સમય વધારે હશે. એ સમય હવે આપણે શોધીએ. તો પહેલા આપણે 5મું ચેપ્ટર ભણાય એ પ્રમાણે અહીંયા ઘટકો બનાવીએ. તો હંમેશા પથ્થરને લંબ હોય એ કયો ઘટક હોય? લંબ બળ, એટલે કે N. અધો દિશામાં શું હોય? વજન બળ, mg. અહીંયા એંગલ 30 હોય તો અંદરના ભાગમાં ખૂણો 30 બને હંમેશા. કેવી રીતે બને? તમે 5મા ચેપ્ટરમાં ભણ્યા. તો હંમેશા અંદરની બાજુનો જે ઘટક હોય એ કયો આવશે? કોસ. જે અક્ષ સાથે થીટા ખૂણો બનાવે એ કોસ ઘટક હોય, બાકી વધ્યો એ સાઇન ઘટક હોય. તો આ mg નો આ કયો ઘટક કહેવાય? mg cos 30. જ્યારે આ કયો ઘટક કહેવાય? mg sin 30. એવી રીતે આ સાઈડ વાત કરીએ તો આ જે અહીંયા વજન બળ આવશે mg. બંને પથ્થરો સરખા છે એટલે દળ સરખું હશે. તો અહીંયા પણ mg નો કયો ઘટક મળશે? mg sin 60. તો આ જે પથ્થર છે ને એ પથ્થર ઉપર જે લંબ બળ લાગે એ અને mg cos થીટા આ બંને કેવા થાય? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે એ તો એકબીજાની અસર નાબૂદ જ કરશે. આમ આ પથ્થરને ગતિ કરાવવા માટે mg sin 30 એ અસરકારક ઘટક છે, જ્યારે AC સપાટી માટે mg sin 60 અસરકારક ઘટક છે. તો આપણે v = v0 + AT સૂત્ર એપ્લાય કરીએ તો બંને પથ્થરોની ઝડપ કેવી છે? સરખી, 10√2. પ્રારંભિક વેગ કેવો છે? 0. હવે આપણે આ જે સૂત્ર છે ને mg sin 30 એને આપણે F = ma સાથે સરખાઈએ ને તો આપણને આ જે મેં રાઉન્ડ કર્યું ને એટલો પ્રવેગ કહેવાય, એટલો પ્રવેગ મળે. F = ma સાથે સરખામણી કરો તો આ જે આપણે રાઉન્ડ કર્યું એ પ્રવેગ કહેવાય. એવી રીતે આ સાઈડ g sin 60 એ પ્રવેગ કહેવાય. તો પહેલા પથ્થર માટે અહીંયા g sin 30 મૂકવાનું, બીજા પથ્થર માટે અહીંયા g sin 60 મૂકવાનું. બંનેની ઝડપ સરખી છે એટલે ડાબી બાજુ તમારે 10√2 10√2 લખવાનું. તો આપણે t1 અને t2 મળશે. g sin 30 1/2, sin 60 √3/2, 10 ઉડી જશે, અહીંયા પણ 10 ઉડે એટલે t1 2√2 આવશે, જ્યારે t2 2√2/3 સેકન્ડ આવશે. આમ બંને પથ્થરો માટેનો સમય આપણને t1 અને t2 મળ્યો. તો જોઈ શકાય કે અહીંયા t1 એ t2 કરતાં મોટો છે, t1 નું મૂલ્ય t2 કરતાં વધારે છે. અને આમ પણ હમણાં કીધું ને કે અહીંયા ઢાળ ઓછો છે, ઢાળ ઓછો તો આવવા માટેનો લાગતો સમય કેવો હોય? વધુ. અહીંયા ઢાળ વધુ છે તો આ જે પથ્થર છે તળિયે ઝડપથી આવી જાય, તો એના માટે સમય કેવો હોય? ઓછો. તો આમ t2 < t1. તો આ થયું સ્વાધ્યાયનો 6.25. એના પછીનો આપણે ટોપિક જોઈએ પાવર. આપણે સ્થિતિ ઉર્જા અને સ્પ્રિંગ વાળી જે બે થિયરીઓ છે એ બાકી રાખી છે. એના પછી પાવર લીધું આપણે. પાવરની બે વ્યાખ્યાઓ. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે
કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે, અથવા તો એકમ સમયમાં કરવું પડતું કાર્ય એટલે પાવર. પાવરની બે વ્યાખ્યાઓ: કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે, અથવા એકમ સમયમાં કરવું પડતું કાર્ય એટલે પાવર. એટલે એનો અર્થ કે કાર્ય તો બધાની વડે થાય જ, પણ કેટલા સમયમાં એ કાર્ય પૂરું કરે છે એને આપણે પાવર કહીશું. એક જ પ્રકારનું કાર્ય બે વ્યક્તિઓ કરી શકતા હોય, પણ કોઈક વ્યક્તિ એ જ કાર્ય 2 કલાકમાં કરે તો બીજો વ્યક્તિ એ જ કાર્ય માટે 4 કલાક લગાડે. તો એનો મતલબ કે જેને 2 કલાકમાં ઓછા સમયમાં જેને કાર્ય પૂરું કર્યું એનો પાવર વધારે કહેવાય. તો એકમ સમયમાં કરવું પડતું કાર્ય એટલે પાવર. તો પાવરના બે સૂત્રો: પાવર બરાબર કાર્ય છેદમાં સમય એટલે વર્ક અપોન ટાઈમ, અને બીજું સૂત્ર છે પાવર બરાબર એનર્જી અપોન ટાઈમ, ઉર્જા ભાગ્યા સમય. સંકેતમાં લખવું હોય તો P બરાબર W/T અને P બરાબર E/T. વિકલન સ્વરૂપે લખવું હોય તો P બરાબર dW/dt પણ લખાય. આપણે એવું ધારી લઈએ કોઈ એક m દળ ધરાવતો પદાર્થ છે, અને એ m દળ ધરાવતા પદાર્થ ઉપર આપણે F જેટલું બળ લગાડીએ તો ધારો કે dr સદિશ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે. તો બાહ્ય બળ વડે dr જેટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય પણ આપણે સૂક્ષ્મ ધારવું પડે. કેટલું? dw. તો સૂત્ર શું બનશે? dw બરાબર F સદિશ ડોટ dr. બંનેને dt થી ડિવાઈડ કરો તો dr/dt એટલે વેગ કહેવાય. r એ અંતર છે ને, સ્થાન, એનું સમયની સાપેક્ષે વિકલન કરો તો આપણને શું મળશે? વેગ. આમ પાવરનું સૂત્ર મળશે P બરાબર F સદિશ ડોટ V સદિશ. બળ અને વેગનો અદિશ ગુણાકાર. બળ અને વેગનો ડોટ ગુણાકાર, ધેટ મીન્સ કે અદિશ ગુણાકાર. તો પાવરના ટોટલ 3 સૂત્રો મળ્યા: વર્ક અપોન ટાઈમ, એનર્જી અપોન ટાઈમ અને ફોર્સ ઇન્ટુ વેલોસિટી. પાવર એ અદિશ રાશિ છે. પાવરના એકમો જૂલ પ્રતિ સેકન્ડ, આની ઉપરથી. બીજો એકમ લખાય વોટ, જેમ્સ વોટ પરથી. ત્રીજો એકમ લખાય હોર્સ પાવર, HP, અને 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ, યાદ રાખજો. પાછું શું બનાવશો? M1 L2 T-3, M1 L2 T-3. એક યુનિટ બરાબર, આપણને ખાસ ધ્યાન રાખજો, એક યુનિટ બરાબર 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 3.6 ઇન્ટુ 10⁶ જૂલ. આ કેવી રીતે આવે? કિલો એટલે 10⁻3, વોટ અવર એટલે કલાકમાં, સેકન્ડમાં ફેરવો તો 3600 સેકન્ડ, 1 કલાકની 1 અવર. કિલો એટલે 10⁻3, વોટ અવર એટલે કલાકની સેકન્ડો 36, તો 36 ગુણ્યા 10⁵. ધેટ મીન્સ કે 3.6 ગુણ્યા 10⁶. પણ ખાસ ધ્યાન રાખજો, કિલોવોટ અવર એ ઉર્જાનો એકમ છે. કિલોવોટ અવર એ ઉર્જાનો એકમ છે, પાવરનો નહીં. પણ આપણા ઘરમાં જે લાઇટ બિલ આવે એ યુનિટમાં આવે છે. આપણા ઘરમાં જે લાઇટ બિલ આવે એ યુનિટ ઉપર હોય છે, કે તમે 100 યુનિટ બળ્યા કે બે મહિનામાં 250 યુનિટ બળ્યા, 350 થયા, તો એ જે યુનિટ હોય એ, અને એક યુનિટનો જે ભાવ ચાલતો હોય 6.5 કે 7 રૂપિયા, તો નંબર ઓફ યુનિટ્સ, તમે કેટલા યુનિટ ઉર્જા બાળી અને એને પૈસા વડે ગુણવામાં આવે એટલે તમારું લાઇટ બિલ આવે. તો 1 યુનિટ બરાબર 1 કિલોવોટ બરાબર અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ.